સીધા જ કામની વાત પર આવીએ. ટીએટી હાયર સેકન્ડરીની પ્રોવિઝનલ આન્સર કી જાહેર થઈ ચૂકી છે અને અત્યારે એણે બહુ મોટો ભૂકંપ સર્જી દીધો છે. જો પરીક્ષા આપીને એવું લાગતું હોય કે માર્ક્સ તો સારા થઈ રહ્યા છે અને મેરિટમાં સ્થાન પાક્કું જ છે તો અત્યારે જ સાવધાન થઈ જજો. આજના આ વિશ્લેષણમાં આપણે એ સત્તાવાર આંકડાઓનું એવું પોસ્ટમોર્ટમ કરવાના છીએ કે પરિસ્થિતિની ગંભીરતાનો સીધો ખ્યાલ આવી જશે. આ કોઈ સામાન્ય ટાઈપિંગ મિસ્ટેક નથી, પણ આખા મેરિટ લિસ્ટને ઉપર નીચે કરી નાખે એવી ઘટના છે. કારણ કે બોર્ડને 3000થી વધુ વાંધા અરજીઓ મળી ચૂકી છે. જી હા, 3000. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ આંકડો બહુ મોટો કહેવાય. જ્યારે આટલા બધા વાંધાઓ ઓફિશિયલી નોંધાય ત્યારે સીધો અર્થ એ થાય છે કે પેપર સેટ કરવામાં ક્યાંક બહુ મોટો છબરડો થયો છે. અત્યારે દરેક ઉમેદવારનો અપેક્ષિત સ્કોર ભયંકર જોખમમાં છે. જે જવાબો આપણે સાચા માનીને બેઠા છીએ તે ખોટા પડી શકે છે અને જે ખોટા લાગતા હતા તે સાચા પણ ઠરી શકે છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ફાઇનલ મેરિટ લિસ્ટ આખું પલટાઈ જશે? આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા બોર્ડને તાત્કાલિક 44 જેટલા વિષય નિષ્ણાતોની એક ખાસ પેનલ બોલાવવાની ફરજ પડી છે. બરાબર સાંભળજો, આ 44 એક્સપર્ટ્સ હવે એક એવી સિક્રેટ 3 સ્ટેપ પ્રોસેસમાંથી પસાર થશે જે સીધું નક્કી કરશે કે કોણ પાસ અને કોણ ના પાસ. એ 3 સ્ટેપની પ્રક્રિયા કઈ છે એ હું આગળ જણાવવાનો છું, એટલે એકદમ ધ્યાનથી આખું વિશ્લેષણ જોતા રહેજો. આ વિવાદ કેટલો ગંભીર છે એ સમજવા માટે થોડા પાછળ જઈએ. આ માત્ર કાગળ પરની ભૂલો નથી, આ 1.42 લાખ ઉમેદવારોના ભવિષ્યનો સવાલ છે. વર્ષોની મહેનત પછી કુલ 1.42 લાખ ઉમેદવારોએ આ શિક્ષક બનવાની પરીક્ષામાં પોતાની કિસ્મત અજમાવી છે. લાખો પરિવારોની આશાઓ અત્યારે આ એક પ્રોવિઝનલ આન્સર કીના વિવાદમાં લટકી રહી છે. સરકારી નોકરીની આટલી મોટી તક અને વર્ષોની રાહ પછી આ પ્રકારની અનિશ્ચિતતા ખરેખર એક મોટો માનસિક સંઘર્ષ છે. અને આ જ તો સૌથી દુઃખદ વાત છે. આજના ઉમેદવારોએ રાત દિવસ એક કરીને સત્તાવાર જીસીઈઆરટી અને એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકોમાંથી જ તૈયારી કરી છે. હવે સત્તાવાર પુસ્તકોમાંથી વાંચીને સાચો જવાબ લખ્યો હોય અને એ જ સત્તાવાર પુસ્તકોના પાક્કા પુરાવા આપ્યા પછી પણ બોર્ડની આન્સર કીમાં જવાબ ખોટો બતાવવામાં આવે, ઉમેદવારોમાં જે ભયંકર રોષ અને હતાશા છે તે 100% વ્યાજબી છે. તો ચાલો લાગણીઓ બાજુ પર મૂકીએ અને સીધા આંકડાઓ પર આવીએ. વિભાગ 1, આન્સર કીમાં ભૂલોનું એનાલિસિસ. આ ડેટા બધું જ સ્પષ્ટ કરી દે છે. પેપર 1 જે સામાન્ય અભ્યાસનું હતું તેમાં 1 કે 2 નહીં પણ પૂરા 17 પ્રશ્નો સામે વાંધા ઉઠ્યા છે. એક જ પેપરમાં 17 શંકાસ્પદ જવાબો હોવા એ નાની વાત નથી. અને પેપર 2 એટલે કે વિષય વસ્તુની વાત કરીએ તો સ્થિતિ એનાથી પણ ખરાબ છે. લગભગ 20 જેટલા અલગ અલગ વિષયો છે અને દરેક વિષયમાં સરેરાશ 10 પ્રશ્નોમાં વાંધા છે. ધોરણ 11 અને 12ના શિક્ષક બનવા માટેની આ ઉચ્ચ સ્તરની પરીક્ષામાં આટલી બધી ભૂલો આન્સર કીની વિશ્વસનીયતા પર બહુ મોટો સવાલ ઊભો કરે છે. હવે ખાસ ધ્યાન આપજો, મેં શરૂઆતમાં પેલી 44 નિષ્ણાતોની સિક્રેટ પેનલની વાત કરી હતી ને? હા, તો 3000થી વધુ વાંધાઓ અને દરેક વિષયમાં સરેરાશ 10 ભૂલો સામે આવતા બોર્ડ પરનું દબાણ એટલું વધી ગયું છે કે તેમણે તાત્કાલિક 44 વિષય નિષ્ણાતોની એક આખી ફોજ મેદાનમાં ઉતારવી પડી છે. ઉમેદવારોના પુરાવા એટલા મજબૂત છે કે બોર્ડ એને કોઈપણ સંજોગોમાં નજરઅંદાજ કરી શકે તેમ જ નથી. તો હવે આ 44 નિષ્ણાતો બરાબર કરશે શું? તેમની પ્રક્રિયા આ 3 સ્ટેપમાં વહેંચાયેલી છે. સ્ટેપ 1, ઉમેદવારોએ આપેલા પુરાવા અને રેફરન્સ બુકનું ઝીણવટભર્યું ચેકિંગ. સ્ટેપ 2, જો વાંધો સાચો ઠરે તો એ પ્રશ્ન જ રદ થશે અથવા તો બધાને સમાન ગ્રેસિંગ માર્ક્સ મળશે. અને સ્ટેપ 3, આ બધા સુધારા પછી ફાઇનલ આન્સર કી તૈયાર થશે. યાદ રાખજો, એક પ્રશ્ન રદ થવો અથવા એક ગ્રેસ માર્ક મળવો એ બોર્ડર લાઇન પર અટકેલા ઉમેદવારની આખી ગેમ ચેન્જ કરી શકે છે. આ બધી જ માથાકૂટ વચ્ચે હવે ક્લાઇમેક્સ એ છે કે પરિણામ ક્યારે આવશે? ચાલો અપેક્ષિત તારીખો પર નજર કરીએ. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અત્યારે વાંધા અરજીઓનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. ટાર્ગેટ એવો છે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં ફાઇનલ રિઝલ્ટ આપી દેવું. પણ અહીં એક મોટું જોખમ છે. જો બોર્ડ આ 3000 વાંધાઓ ઉકેલવામાં ઉતાવળ કરશે તો ફરીથી નવો વિવાદ ઊભો થશે. અને જો બધું ન્યાયી રીતે ચેક કરશે તો રિઝલ્ટમાં થોડું મોડું પણ થઈ શકે છે. જો કે રિઝલ્ટ આવતાની સાથે જ તરત જ ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થઈ જશે. તો આ પરિસ્થિતિમાં અત્યારે આપણે શું કરવાનું છે? પહેલું, ફાઇનલ આન્સર કી આવે ત્યાં સુધી શાંતથી ધીરજ રાખો. બીજું, પ્રોવિઝનલ સ્કોર જોઈને જરા પણ પેનિક ના થાઓ, કારણ કે ફાઇનલ મેરિટ આખું બદલાઈ શકે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, બોર્ડ વેરિફિકેશન માટે જરા પણ વધારે સમય નહીં આપે, એટલે અત્યારે જ બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરી લો.